ક્રિસ્પી અને કરે છે તે આપણે ટોસ્ટ બનાવવાના છે. તો આ રીતના ટોસ્ટ આપણે કઈ રીતના બનાવે છે બજારમાં મળે છે તે વાત તમે ચોક્કસ જોતા રહેજો બ્લોગમાં. ને એકદમ જારીદાર એવા આપણે આ ટોસ્ટ બને છે અને કડકરાશ બને છે. તમે જોઈ શકો છો તો તમે ચોક્કસ બનાવજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેશો અને શેર કરી દેશો અને કોમેન્ટમાં જરૂરથી બતાવશો કે તમને આ વિડીયો કેવો લાગે છે તે. અને તમે જોઈ શકો છો કે આપણે 2 વસ્તુમાંથી બનાવવાના છે. તે કઈ 2 વસ્તુમાંથી બનાવવાના છે હું તમને બતાવવાની છું. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં થશે. જય સોમનાથ, જય દ્વારકાથી બધાને. અને આજે આપણે બનાવવાના છે તે આપણે એવી રેસીપી બનાવવાના છે કે જે છે તે તમે લોકો છે તે બજારમાં તો મળતી હોય છે પણ તમે ઘરે ક્યારેય નહીં બનાવ્યું હોય. તેનું નામ આપણે ટોસ્ટ બનાવવાના છે. તો તે છે આપણે ફક્ત 2 વસ્તુમાંથી બનાવવાના છે. તે તમે ક્યારેય નહીં વિચાર્યું કે તે કઈ વસ્તુ છે કે તેનાથી ટોસ્ટ છે તે એકદમ ટેસ્ટી એવા છે તે બની શકે છે. તો જોવા માટે છે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે. આજે આપણે બનાવવાના છે તે છે આપણે છે તે ફક્ત 2 વસ્તુમાંથી આ રીતના આપણે બ્રેડના ટોસ્ટ આપણે બનાવવાના છે. તો તેની અંદર છે આપણે પહેલાં તો આપણે બ્રેડ લીધી છે તો તેને આપણે કિનારીએથી છે તો આ રીતના આપણે કટ કરી નાખવાની છે ચારે કોને કિનારીએથી. એટલા માટે થઈને આપણે ટોસ્ટ છે તે એકદમ છે તે પરફેક્ટ એવા બજારમાં મળે છે તેવા ટોસ્ટ બને છે. એટલા માટે થઈને આપણે તેને કિનારીથી કાપી નાખવાની અને વચ્ચેથી કટ કરી નાખવાની. અને આ રીતના છે તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું ને આ રીતના આપણે બધીને છે તે ટોસ્ટને કિનારીએથી કટ કરીને બનાવી નાખીએ. અને હવે તમે છે તે જોઈ શકો છો કે આપણે છે તે કિનારીથી કટ થઈ અને છે તે બ્રેડના ટોસ્ટ છે તે થઈ ગયા છે, બની ગયા છે. તો હવે તેને આપણે આગળ કઈ રીતના કરવાનું છે તે પણ હું તમને બતાવવાની છું. તેના માટે થઈને અહીં આપણે છે તે પહેલાં તો તેલ મૂકી દીધું છે. તો તેલ ગરમ થાય એટલે પછી છે તેની અંદર આપણે કઈ વસ્તુ નાખવી તે હું તમને બતાવવાની છું, જેથી કરીને તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અને તમે જોઈ શકો છો કે આપણું તેલ છે તે ગરમ છે તે થઈ ગયું છે. તો હવે તેની અંદર આપણે છે જે બ્રેડના ટોસ્ટ છે તે બનાવીને રાખ્યા છે તો તે બ્રેડના ટોસ્ટ છે તેને આપણે અંદર નાખી દઈશું અને તેને છે તે થોડી વાર માટે તેને તળાવવા દઈશું. અને પછી જો તેનો કલર છે તે ચેન્જ થઈ જશે એટલે પછી છે તેને આપણે છે તેને ફેરવી નાખશું અને છે એક વખત છે તે થોડી વાર માટે ચડવા દેવાના અને પછીથી છે તેને આપણે હલાવતા રહીશું. અને તમે જોઈ શકો છો કે આપણે છે તે એકદમ ગોલ્ડન કલર છે તે થઈ ગયો છે આપણે બ્રેડનો. તો આપણે છે તે ટોસ્ટ જે બજારમાં મળે છે તેવા ટોસ્ટ બનવા માટે થઈને રેડી થઈ ગયા છે. તો તેને આપણે છે તો આ રીતના છે તો આપણે પહેલાં ગેસને હાઈ રાખવાની અને પછી જો આપણે પલટાવીએ એટલે પછી ગેસને છે તે સ્લો કરી દેવાનો. અને હવે છે તેને તમે જોઈ શકો છો કે તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. અને જ્યાં સુધી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી છે તેને તળાવવા દેવાના. અને જો આ રીતના જો તમે જોઈ શકો છો કે આપણે છે તેનો કલર પણ એકદમ ગોલ્ડન કલર થઈ ગયો છે અને ક્રિસ્પી એવા જ આપણા છે તે બની ગયા છે. તો તેને આપણે છે તે એક બ્રાઉનમાં કાઢી લેવાના છે. અને આ રીતના આપણે છે તે બધાને આપણે તળી નાખશું. અને હવે તમે જોઈ શકો છો કે હવે આપણે છે તે બધા ટોસ્ટ છે તળી નાખ્યા છે. અને જેવા છે બજારમાં મળે છે તેવા જ આપણા ટોસ્ટ છે માત્ર 2 વસ્તુમાંથી બનીને રેડી થઈ ગયા છે. માત્ર 2 વસ્તુ છે, બ્રેડ અને તેલમાંથી જ બનાવવાના છે. અને બાળકોના પણ ફેવરિટ એવા આપણે આ ટોસ્ટ છે તે બની જશે. જે બાળકો બજારમાંથી ટોસ્ટ નથી ખાતા પરંતુ છે તે ઘર બેઠે બનાવશો ચોક્કસ ખાશે. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમે ચોક્કસ આ રીતના બનાવશો અને આ રીતના તમે સ્ટોર કરીને પણ રહેવા દઈ શકો છો.